स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકારીના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ અંતર્ગત આપણે પેપર ક્રમાંક 3 વિભાગ નંબર 1 એકમ ક્રમાંક 3 ભારતમાં અંગ્રેજી વહીવટીતંત્રના સુધારા વધારાઓ 1858 થી 1919 એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ડ્યુરિંગ બ્રિટિશ પીરિયડ 1858 to 1919 આ એકમ બાબતે આપણે બીજો ભાગ જોઈશું. તો મિત્રો, અગાઉના ભાગમાં આપણે પ્રસ્તાવના જોઈ, આપણે જોયું કે આ એકમના જે ઉદ્દેશ્યો છે તે અંગે આપણે બ્રિટિશરો દ્વારા એટલે કે અંગ્રેજો દ્વારા ભારતમાં એ સમય દરમિયાન અલગ અલગ કાયદાઓ, ધારાઓ, અધિનિયમ લાગુ કરવામાં આવ્યા. તો આપણે આ એકમમાં ભારતીય પરિષદ ધારો 1858, 1861, 1909નો મોન્ટે મિર્લોનો સુધારો, આ બધા સુધારાની આપણે મુખ્ય જોગવાઈઓ જોશું, એના કારણો સમજશું અને એ કાયદા થકી શું હાંસલ થયું અને કઈ રીતે આઝાદીના 1947ના અન્ય કાયદાઓ સમયે અને બંધારણમાં કઈ રીતે આ કાયદાઓ, અધિનિયમ, ધારાઓ પાયા રૂપે મદદરૂપ થયા. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1857નો વિપ્લવ એ ભારતીય ઇતિહાસમાં, સ્વતંત્રના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ધરાવે છે. આપણે અગાઉના ભાગમાં પ્રસ્તાવના સ્વરૂપે જ્યારે જોયું હતું ત્યારે આપણે તેના મુખ્ય કારણો જોયા હતા 1857ના વિપ્લવના. શું કારણો હતા જેને ઉત્તર ભારતમાં આ વસ્તુઓ પ્રેરી? તો આ જે મુખ્ય કારણો હતા તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતો જોડાયેલી હતી. સિપોય મ્યુટિની તરીકે જે સામાન્ય રીતે ખૂબ જ પ્રસિદ્ધ બાબત છે કે ભારતીય સૈનિકો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા અને નવી એનફિલ્ડ કંપનીની બ્રાન્ડની જે બંદૂકો આપવામાં આવી અને એની જે કારતૂસો હતી એમાં ગૌમાંસ અને સુવરના માંસનો ઉપયોગ થયો હોય એવી બાબત જાણ થતાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના સૈનિકોની લાગણી દુભાઈ, એ લોકોની સાંસ્કૃતિક, આધ્યાત્મિક લાગણી દુભાઈ અને એક વિદ્રોહની પ્રેરણા મળી અને એ બાબતનો વિદ્રોહ પણ થયો. તે સિવાય જે રાજા રજવાડાઓ, જે જાગીરદારો હતા, જે જમીનદારો હતા, તેની જે જમીનો હતી તે ઈસ્ટ ઇન્ડિયા હસ્તક હતી. લોર્ડ ડેલહાઉસી જેઓએ ડોક્ટરીન ઓફ લેપ્સના નામે, આ ખ્યાલના નામે એ બધાની જમીનો જે પચાવી પાડેલી અને એ લોકોની પોતાની જમીન ઉપર પોતાનો કોઈ હક કાયદો નહોતો, મહેસૂલી આવક ન હોવાથી આ જાગીરદારો, નાના રજવાડો, રાજાઓ એ લોકો પણ નારાજ હતા. તે સિવાય સામાજિક રીતે દરેક વર્ગ સમાજનો, દરેક ધર્મ સમુદાય, દરેક વર્ગના લોકો પ્રતાડિત હતા અંગ્રેજી શાસનથી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું તેનાથી. તો આવી ઘણી બધી બાબતો જે છે તે ભેગી થઈ ઉત્તર ભારતમાં તેને વિપ્લવ ને વિદ્રોહ અને આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું અને 1857માં સ્વતંત્ર સંગ્રામ માટેનો પહેલું આંદોલન થયું. આ આંદોલને અંગ્રેજોની આંખ ખોલી જ નહીં પણ એમને ચોંકાવી દીધા અને આશ્ચર્યચકિત કરી દીધા. પણ એમની પાસે એક મોટો પડકાર હવે એ હતો કે આ પ્રકારનો વિપ્લવ ને વિદ્રોહ હવે ન થાય તે માટે શું કરવું. 1858થી લોર્ડ કેનિન જે સમયના ગવર્નર જનરલ હતા અને પાછળથી 61 સુધી તેઓ એટલે કે લોર્ડ કેનિંગ તે વાઇસરોય પણ બન્યા. એમના સમયગાળા દરમિયાન તે 2 ખરડાઓ લાવ્યા, 2 ધારાઓ કે અધિનિયમ લાવ્યા, જેને આપણે ભારતીય પરિષદ ધારો 1858 તરીકે ઓળખીએ છીએ અને એક ભારતીય પરિષદ ધારો 1861. આમ 2 સુધારા 3 વર્ષના દાયકામાં જોવા મળ્યા. તો આપણે સૌ પ્રથમ જોઈશું ભારતીય પરિષદ ધારો 1858ના હેતુઓ અને આ શું કામ લાગુ કરવામાં આવ્યો. તો મિત્રો, અંગ્રેજી સત્તાને અને અંગ્રેજી
સાંસદ અને અંગ્રેજી તાજ એટલે કે મહારાણીને ત્યાં એ સ્પષ્ટતા થઈ ગઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ હવે પૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે શાસનમાં અને વ્યવસ્થા સંભાળવામાં. બીજું, જે ભય હતો કે બ્રિટન ભારતથી આટલું દૂર, આટલા હજારો કિલોમીટર દૂર, અને તેમાં જ્યારે પ્રત્યક્ષ રૂપે કોઈ સાંસદીય પ્રતિનિધિ ના હોય, કોઈ રાજકીય પ્રતિનિધિ ના હોય, એવી સ્થિતિમાં કઈ રીતે આપણે પ્રત્યક્ષ શાસન વ્યવસ્થા સંભાળી શકશું? તો આ હેતુ હતા જે અલગ અલગ કાયદાઓ 1773ના નિયામક સુધારાથી લઈ 1858ના જે ઘણા બધા કાયદા અને સુધારાઓ હતા, એના મુખ્ય હેતુ ક્યાંક એ જ હતા કે ભારત પર અને ભારત ભૂખંડ ઉપર જે બ્રિટિશ શાસન છે એને કઈ રીતે જાળવી શકાય અને એમાંથી આવક અને એની ઉપર રાજ કઈ રીતે થઈ શકે. તો 1858નો જે પરિષદનો ધારો હતો, 1858નો ભારત સરકારનો અધિનિયમ જે હતો તે બ્રિટિશ સાંસદ દ્વારા પસાર કરવામાં આવવાનો જે હેતુ હતો કે ભારતમાં કંપનીનું શાસન સમાપ્ત કરી દેવું અને ભારતનું શાસન સીધું બ્રિટિશ ક્રાઉન રાજસત્તા હેઠળ લઈ લેવું. હવે આ અધિનિયમ લાગુ કેમ કરવો પડ્યો? તો સીધી વસ્તુ છે કે 1857નો વિપ્લવ કે આંદોલન એક મુખ્ય કારણ હતું અને સિપાઈ ચળવળ જે થઈ તે પણ એક મોટું કારણ હતું. આ સિવાય જે સામાજિક, આર્થિક, રાજકીય બાબતો હતી એને પણ ધ્યાનમાં લઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસન વ્યવસ્થા નિષ્ફળ ગઈ અને હવે કેન્દ્રિત અને સુસંગત નિયંત્રણ બ્રિટિશ રાજનું રહે ભારત ઉપર અને ભારતના લોકો ઉપર, તે મુખ્ય હેતુ હતા આ અધિનિયમ લાગુ કરવાના. આ સિવાય ભારતમાં તે સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેવા રાજકીય સમૂહનો ઉદ્ભવ થયો હતો અને આવા ઘણા બધા મુસ્લિમ લીગ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઘણા બધા એ વખતેના સામાજિક મહાન ચિંતકો ભારતની સ્વતંત્રતા અને પૂર્ણ સ્વરાજ માટેની લડતને ભારતના રસ્તાઓ ઉપર અને જનમાનસમાં લઈ ગયેલા. આ જોતા રાજકીય અને સામાજિક દબાણ બ્રિટિશ સત્તા સામે વધતું રહ્યું. ભારત અને ભારતના લોકો જાગૃત થતા હતા. સ્વતંત્રતાની માંગ અને વિચાર જે બીજ હતું હવે તેમાં અંકુર સ્ફુરી ઉઠ્યા હતા. તો બ્રિટિશ માટે એટલે કે અંગ્રેજો માટે અનિવાર્ય થઈ જતું હતું કે પ્રત્યક્ષ નિયંત્રણની જરૂરિયાત ઊભી થતી હતી, જેથી ભારતમાં સ્થિરતા, વિશ્વસનીયતા અને શાસન ક્ષમતામાં સુધારો થઈ શકે. તો આ કારણોસર મુખ્ય કારણો હતા જેને લીધે આ ધારો 1858નો લખવામાં આવ્યો. આની મુખ્ય જોગવાઈઓ શું હતી? હવે શાસનમાં સંશોધન કરતા એ લોકોને ધ્યાન આવ્યું કે સૌ પ્રથમ જે ગવર્નર જનરલ છે હાલમાં 1858માં જ્યારે ભારતનું મુખ્ય શાસન ગવર્નર જનરલ હતું, એ પદનું હતું, એ પદ થકી થતું, એની જગ્યાએ હવે વાઇસરોયને એક નવું પદ તરીકે સાથે રાખવામાં આવે અને પછી આગળ જતા વાઇસરોયનું પદ તે મુખ્ય પદ થઈ ગયું અને ગવર્નર જનરલનું પદ વાઇસરોયમાં વિલીન થઈ ગયું. પણ વાઇસરોય ભલે બ્રિટિશ કે અંગ્રેજી સાંસદના પ્રતિનિધિ હતા, પણ તેની ઉપર પણ બ્રિટિશ સાંસદના કેબિનેટ કક્ષાના કોઈ વ્યક્તિ હોય કે જે બ્રિટનમાં રહી ભારતના વાઇસરોયને માર્ગદર્શન આપે તેમજ એમની ઉપર નિયંત્રણ રાખે, જેથી બ્રિટિશ સાંસદનું કેબિનેટ કક્ષાના મંત્રી દ્વારા સીધું જ પ્રત્યક્ષ શાસન થઈ શકે. તો આ માળખાને લાગુ પાડવા માટે, આ કારણને પરિણામમાં લાવવા માટે ભારતીય પરિષદ ધારો 1858ની જે મુખ્ય જોગવાઈ હતી તેના હેતુ અને કારણો આ પ્રમાણે હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી અને ભારતને સીધું ક્રાઉન એટલે કે બ્રિટિશ ક્રાઉન હેઠળ રાખવું. તે સિવાય ભારત માટે સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ, આવું એક પદ જે વ્યક્તિ આ પદને ધારણ કરશે તે બ્રિટિશની સંસદના કેબિનેટ કક્ષાના મંત્રી હશે અને એ ત્યાંથી ભારતમાં જે વાઇસરોય છે એમની સાથે રહી સમગ્ર ભારતનું નિયંત્રણ કરશે શાસન બાબતે, રાજકીય બાબતે. તો ભારતના સંચાલન માટે જવાબદાર સેક્રેટરી ઓફ સ્ટેટ ભારતના સચિવશ્રીને નિમવામાં આવ્યા. તે સિવાય ભારતના સચિવશ્રીને એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટને બ્રિટનમાં રહીને મદદરૂપ કરવા માટે
એક પેટા કાઉન્સિલ બનાવવામાં આવી, પરિષદ બનાવવામાં આવી, જેમાં મુખ્યત્વે મહત્તમ 15 મેમ્બરો રાખવામાં આવ્યા, 15 સભ્યો રાખવામાં આવ્યા. આ સભ્યની યોગ્યતા શું હોવી જોઈએ? તો તે સમયે એવું નક્કી થયું કે જે કોઈ અંગ્રેજી વ્યક્તિએ, એટલે કે બ્રિટિશ ઓફિસર, અધિકારી કોઈ પણ કારણોથી ભારતમાં જેને 10 વર્ષથી વધારે સમય રહ્યા હોય તે આ પરિષદના સભ્ય બની શકે. અને આ 15 સભ્યોની જે કાઉન્સિલ છે, પરિષદ છે, તે સેક્રેટરી ઓફ સ્ટેટને ભારત વિશે અને ભારતમાં શાસન કરવા માટે સહયોગરૂપ થશે, સહકાર આપશે. ગવર્નર જનરલ હવે વાઇસરોય બની ગયા અને બ્રિટિશ રાજાના પ્રતિનિધિ તરીકે હવે ગવર્નર જનરલને વાઇસરોય કહેવામાં આવ્યા. ભારત પરિષદ એટલે કે કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં આ 15 સભ્યોની પરિષદ રચવામાં આવી, જેમ મેં કહ્યું તેમ, અને એ ભારતના સચિવને સલાહ આપશે. તો અત્યારે સમયાંતરે જોઈએ તો જેમ આપણા રાષ્ટ્રપતિ છે અને પ્રધાનમંત્રી અને એનું કેબિનેટ, જેમની સહાયથી રાષ્ટ્રપતિ જે છે ભારતના તે કાર્ય કરે છે, એમની એડવાઇસથી તે બિલ પસાર કરે છે, ચર્ચા કરે છે. તો એ મુજબ એ વખતે અંગ્રેજી સાંસદમાં કેબિનેટ કક્ષાના મિનિસ્ટર સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. એની સાથે બ્રિટનમાં 15 લોકોની ભારતીય કાઉન્સિલ, ભારતીય પરિષદ હતી, જેમાં 15 સભ્યો હતા. અને આ 15 અને સેક્રેટરી ઓફ સ્ટેટ ભારતના વાઇસરોયની સાથે રહી ભારત ઉપર પૂર્ણરૂપથી નિયંત્રણ અને નિરીક્ષણ રાખી શાસન કરતા. તો આ પરિષદની મુખ્ય જોગવાઈઓ હતી અને આ એના હેતુ હતા. ખૂબ સમજાય એવી બાબત છે કે આ ધારાઓ જે છે તે બ્રિટિશરોએ પોતાની શાસન અને રાજકીય પકડ મજબૂત કરવા માટે લાવ્યા હતા, નહીં કે ભારતીયો અને અન્ય કોઈ સમુદાયને મદદરૂપ કે રક્ષણ આપવા માટે. કેન્દ્રીય શાસન મજબૂત બનાવવું એ આનો એક મુખ્ય હેતુ, ઉદ્દેશ્ય હતો. બ્રિટિશ સરકારે આ ખરડા સાથે, આ ધારા સાથે, અધિનિયમ સાથે ફોજ, નાણાં અને વહીવટી આ બધા જે ડિપાર્ટમેન્ટ હતા, જે વિભાગો હતા, તેમાં થકી વધુ કડક નિયંત્રણ રાખવા માંગતી હતી, જેથી સુચારુ રૂપે શાસન થઈ શકે. તો ભારતીય પરિષદ ધારાની જે મુખ્ય બાબતો છે તે એના હેતુ, કારણો અને જોગવાઈ આ પ્રમાણે છે. તો મિત્રો, હવે જોઈશું કે આની અસર શું થઈ. ભારતમાં આજે બધા જ ધારાઓ છે, તમે જુઓ કે 1773ના નિયમન ધારાથી લઈ 1858 સુધી જે કોઈ ધારાઓ આવ્યા એમાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીકરણ સતત અલગ અલગ ધારાઓ સાથે આ બે બાબત થતી. પહેલા વિકેન્દ્રીયકરણ થાય, પછી પાછું કેન્દ્રીયકરણ થાય. પ્રાંત કક્ષાએ, સ્થાનિક કક્ષાએ જેમ જેમ જરૂરિયાતો, જેમ જેમ ભારતમાં સ્થિતિ બદલાતી રહી, પ્રશાસનિક, સામાજિક, આર્થિક, રાજકીય, એ બાબતોને ધ્યાન રાખી દરેક કાયદાઓ અન્વયે આ બધા સુધારાઓ થતા. તો 1858નો જે ધારો આવ્યો ભારતીય પરિષદનો, એમાં જે એની અસર મુખ્યત્વે એ થઈ કે એને સૌથી પહેલા કેન્દ્રિત બ્યુરોક્રેટિક શાસન પદ્ધતિ વિકસાવી. હવે વિકસાવી એનો અર્થ એ હતું કે પહેલા આ પદ્ધતિ હતી, પણ આની એ સીમિત હતી અથવા તો તેની મર્યાદાઓ હતી, અથવા તો હવે જે એની જરૂરિયાત છે તે વિકસાવવાની જરૂરિયાત પડી. કારણ કે સમજો કે ભારતમાં હવે એક સામૂહિક જાગૃતતા આવી ગઈ હતી, ભારતની જે ચેતના છે તે જાગૃત થઈ ગઈ હતી અને પૂર્ણ સ્વરાજની માંગ કરતી હતી. તો તે માટે નવી વ્યવસ્થા અનિવાર્ય હતી બ્રિટિશરો માટે. બીજું કે આમાં ભારતીય રજવાડાઓ જે હતા, રાજવી પરિવારો હતા, 1858ના વિપ્લવમાં બે પ્રકારની ભૂમિકા રહી. એક એવા રજવાડાઓ કે જેને અંગ્રેજોને ઘણી હદે મદદ કરી, અને એક એવા રજવાડાઓ હતા જેને અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવ્યા. તો આ બાબતથી અંગ્રેજો
ને એક વસ્તુ સ્પષ્ટ થઈ કે જો આપણે ભારતના રજવાડાઓને રાજવી પરિવારોને નહીં સાચવીએ તો 1857 કરતાં પણ ભયાનક વિદ્રોહ અને વિપ્લવ થઈ શકે છે. કારણ એ રાજવી પરિવાર પાસે આજે પણ પૈસા હતા, જમીન હતી, હથિયારો હતા, શસ્ત્રો હતા અને માનવબળ હતું. તો ભારતીય રાજવી પરિવારોને રીઝવવા માટે, સ્થાનિક શાસકો, જમીનદારો, જાગીરદારોને સાચવવા માટે, એમને ખુશ કરવા માટે આ ધારામાં અમુક જોગવાઈઓ હતી કે જેથી એ લોકોને એવી સુરક્ષાની ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં તમને, તમારા રજવાડાને અને આપના જે વંશજો હશે એને બ્રિટિશ ક્રાઉન એટલે કે અંગ્રેજો તરફથી કોઈ તકલીફ આપવામાં નહીં આવે, તમારા રજવાડા જમીન છીનવામાં નહીં આવે. જેમ લોર્ડ ડેલહાઉસીએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ દ્વારા જે પચાવી પાડી તે જમીનો પણ પાછી આપી અને આ ધારા થકી એક રીતે એવું કહેવાયું કે અમે તમારી સ્થાનિક ને પારિવારિક બાબતોમાં એ બધી બાબતોમાં અમે હસ્તક્ષેપ નહીં કરીએ. તો આ ધારાનો એક મુખ્ય હેતુ એ હતો કે ભારતીય રાજવી પરિવારોને, રજવાડાઓને રીઝવીને એ લોકોને એ સાંત્વના આપી, એ ખાતરી આપી, એ સુરક્ષાની અનુભૂતિ આપી કે તમે અંગ્રેજો સાથે સલામત છો. ભારતના જે રજવાડાઓ છે તે છે મહારાણીને આધીન, બ્રિટિશ તાજને આધીન, પણ તમે સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર છો. તો આ એક છુપી એમની રીત હતી આગળ બળવા ન થાય તે જોવાની આ બધા ધારાઓ અને અધિનિયમની આડમાં. બીજી મુખ્ય બાબત એ હતી કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય શાસનની પાયરેધીની રચના મજબૂત બનાવનારી હતી. આ જે ધારાઓ આવ્યા 1858 સુધી, 57નો જે વિદ્રોહ થઈ ગયો તે બ્રિટિશરો માટે ઘણી બધી બાબતોની ચર્ચાઓ થઈ. બ્રિટિશ સાંસદમાં થઈ, ક્રાઉનમાં થઈ અને પછી ભારત કક્ષાએ થઈ કે હવે શું કરવું આ બાબતે, કે ભારતના લોકોને જો આપણે વહેલા આવી રીતે છોડી મૂકશું તો આપણા જે લોકો ત્યાં છે, આપણા જે અધિકારીઓ ત્યાં છે એમની પણ સુરક્ષા જોખમાં છે. માટે આપણું શાસન ત્યાં પૂરેપૂરું વધારે નિયંત્રિત અને મજબૂત થવું જોઈએ. અને આ ધારાઓએ ભવિષ્યના 1935ના ભારતીય ધારાને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટને અને પછી સંવિધાન સુધી આની કંઈક અસરો દેખાણી. તો આ હતી ભારતીય પરિષદ ધારા 1858ની હેતુ, કારણો, મુખ્ય જોગવાઈ અને તેની અસરો. હવે આપણે જોઈશું જે બીજો મહત્વનો ધારો 1861. તો મેં આગળ જેમ કીધેલું એમ કે 1858 થી લઈને 62 સુધી ભારતના જે તે સમયના ગવર્નર જનરલ ને પછી વાઇસરોય લોર્ડ કેનિન હતા. લોર્ડ કેનિન લોર્ડ ડેલહાઉસી કરતા પ્રમાણમાં ઓછા ક્રૂર અને સમરસતા ધરાવતા વ્યક્તિ હતા એવો ઉલ્લેખ થાય છે. ભારતીય પરિષદ 1861 જે લાવવામાં આવ્યો, સંસદમાં પસાર કરવામાં આવ્યો, તે એક મહત્વપૂર્ણ એટલે હતો કે સાથે સાથે ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી જે અત્યારે આપણે જાણીએ છીએ 1860માં લોર્ડ મેકોલે બ્રિટિશ સાંસદમાં આનું બીજ રોપી દીધું હતું. એ 1862 પછી લાગુ પણ પડે છે ભારતમાં આની સાથે સાથે. પણ એનું શું જોડાણ છે તો કે એની સાથે આ 1861ના કાયદા પછી જે બીજો ધારો આવ્યો તે 1892નો અધિનિયમ આવ્યો. ત્યારે આપ જુઓ તો ભારતની સ્થિતિ જે હતી એક રાષ્ટ્ર તરીકે ઉભરતું હતું, લોકોમાં જાગૃતતા હતી અને હવે બ્રિટિશરોને 1858ના ધારા પછી એ સમજાયું કે હજી પણ જો આપણે આ દિશામાં કામ નહીં કરીએ તો બ્રિટિશ શાસનના જે પાયાઓ છે તે હલશે. તો 1861ના ધારામાં એ લોકોએ એક નવી બાબત એ લાવી કે ભારતીયોને સહભાગીદારીતા આપીએ. આમ ભારતીય પરિષદ ધારાના જે 1861ના જે મુખ્ય બાબતો છે કે એના જે કારણો કે હેતુ હતા તે હતા કે ભારતના વહીવટીમાં સુધાર લાવો, ગવર્નર જનરલની કાર્યકારી પરિષદનું વિસ્તરણ કરવું, એક્સપાન્શન કરવું અને ભારતીયોને મર્યાદિત હદે પ્રશાસન પ્રક્રિયામાં સામેલ કરવા. જુઓ 1858માં સૌથી પહેલા રાજવી પરિવારોને રીઝવવામાં આવ્યા.
એ લોકોને એ સુરક્ષા આપવામાં આવી કે આપના કાર્યમાં કોઈ હસ્તક્ષેપ નહીં થાય અને આપને સુરક્ષા આપવામાં આવશે. આપનું આધિપત્ય જે છે તે અંગ્રેજી મહારાણી અથવા તો બ્રિટિશ ક્રાઉનને રહેશે. આમાં પણ આ ધારાને પણ લાગુ કરવામાં જે મુખ્ય આવશ્યકતાઓ હતી તે હતી કે પ્રશાસનનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી થઈ ગયું હતું, કારણ કે પ્રાંત કક્ષા અને સ્થાનિક કક્ષાએ હવે સૂક્ષ્મ રીતે નિયંત્રણ કરવાની જરૂર પડી ગઈ હતી. પહેલા કેન્દ્રિત જ્યારે હતું ત્યારે કેન્દ્રથી જ તે બધી સત્તાઓ થકી કામ થકી આખી પ્રક્રિયા પ્રશાસનની સચવાતી. પણ વિદ્રોહ પછી જનમાનસમાં પૂર્ણ સ્વરાજનો જે બીજ ફૂટીને હવે અંકુરમાં ફરીથી સ્ફુરિત થયું હતું એ હવે વટવૃક્ષ બનવા જઈ રહ્યું હતું. તો પ્રશાસનનું વિકેન્દ્રીકરણ ખૂબ જરૂરી થઈ ગયું હતું. બીજું, ભારતીય લોકોમાં પણ એ જાગૃતતા આવી કે અમારા ઉપર શાસન થઈ રહ્યું છે એ ખોટી બાબત છે અને તમે જે શાસન કરો છો એમાં અમારું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. તો આ જે પ્રતિનિધિત્વની માંગ આવી એને 1861ના કાયદાથી સંતોષવામાં આવી અને ભારત પ્રત્યે અને ભારતમાં શાસન પ્રત્યે બ્રિટિશ નીતિમાં બદલાવ આવ્યો. હવે બ્રિટિશ રાજાઓએ ભારત પર સીધું શાસન શરૂ કર્યું અને શાસન પદ્ધતિમાં એમાં પણ સુધાર લાવવાની જરૂર પડી. તો આ 1861ના જે ભારતીય પરિષદ ધારો છે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, આની મુખ્ય બાબતો હતી. આના ઉદ્દેશ્ય એ જ હતા કે ગવર્નર જનરલને પરિષદનું વિસ્તરણ કરવો, વિકેન્દ્રીકરણ દ્વારા બોમ્બે, મદ્રાસની વિધાનસભાની સત્તાઓ જે છે એને પુનઃ પ્રદાન કરવી અને મર્યાદિત હદે ભારતીયોને શાસન પ્રક્રિયામાં સામેલ કરવું. હવે જુઓ, આપણે 1858માં બી જોયું કે અલગ અલગ જૂથ જેમ કે મુસ્લિમ લીગ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, તો આ ઘણી બધી જનપ્રતિનિધિત્વની સંસ્થાઓ સામુદાયિક રીતે પણ ઉભરી આવી હતી અને જેની નોંધ 1861ના કાયદા થકી પણ લેવાણી અને એનો દુરુપયોગ પણ થયો. આ કાયદો એટલે પણ મહત્વનો છે કે આનાથી આપણને એ ખ્યાલ આવશે કે ભારતમાં આ કાયદા પછીના આ કાયદા થકી કઈ રીતે ભાગલા પાડો અને રાજ કરો અને ધાર્મિક વિભાજન, ધર્મના આધારે લોકોને વિભાજિત કરવાનું નક્કી થયું. કારણ કે સમયાંતરે તમે જોશો તો બંગાળનો એક વિભાજનનો એક વિદ્રોહ બીજો થયો હતો, જેમાં બંગાળના 2 ટુકડા થયા હતા અને લોર્ડ કેનિંગ પછી મોન્ટેને મિર્લો જે આવ્યા, લોર્ડ મિન્ટો જ્યારે વાઇસરોય તરીકે આવ્યા, એ સમય દરમિયાન એમને જોયું કે અહીંયા હિન્દુ અને મુસ્લિમ આમ 2 સમુદાય છે, જો આ લોકો એક થઈ જશે, આ લોકોમાં સમરસતા હશે તો બ્રિટિશ શાસનને તકલીફ પડશે. જેથી એ લોકોએ એમને ધર્મને ભાષાના આધારે વિભાજિત કરવાનું નક્કી કર્યું અને આમ બંગાળના 2 ટુકડા થયા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, ઈસ્ટ બેંગાલ એન્ડ વેસ્ટ બેંગાલ. તો આ બધી ઘટનાઓ પણ સમયાંતરે થઈ અને આ નવી જરૂરિયાતોને આધારે આમાં સુધારાઓ કરવામાં આવ્યા. અગેન 1861માં જે મુખ્ય જોગવાઈઓ હતી આ કાયદાની એ જ હતી કે જે વિસ્તરણ કરવામાં આવ્યું તેમાં 6 થી વધારે સભ્યો લઈને 12 સભ્યો સુધી ઉમેરવામાં આવ્યા. ભારતીયોને મર્યાદિત પ્રતિનિધિત્વ એટલે શું કે નામ પૂરતું અને દેખાવ પૂરતું. અચ્છા, કોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું? તો એ પણ જે અંગ્રેજી હકુમતના હિમાયતી હતા અથવા તો એવા લોકો કે જે એમના માનીતા હતા અથવા તો એવા લોકો કે જેમનાથી એમને ભય નહોતો, એવા લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. જેમ કે આ બાબતે પ્રતિનિધિત્વ 3 જણાને આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બનારસના રાજાને, મહારાજા ઓફ પટિયાલા અને સર દિનકર રાવજીને. તો આ 3 જણા જે હતા તે સૌ પ્રથમ પ્રતિનિધિત્વ તરીકે આપણા ભારતના પ્રતિનિધિ તરીકે આમાં સહભાગીદારી થયા. હવે સહભાગીદારી થયા, પ્રતિનિધિત્વ મળ્યું એ સારી બાબત છે, પણ આ પ્રતિનિધિત્વનું કોઈ મહત્વ નહોતું, કારણ કે આપણી એ જે પ્રતિનિધિઓ હતા જે તે સમયના ભારતીયોના, એમની પાસે કોઈ સત્તા નહોતી. એ લોકોના ખરડા પસાર કરી શકે નાણાં બાબતના, નહીં મહેસૂલ બાબતની કોઈ વાત કરી શકે, નહીં સુરક્ષા બાબતની વાત કરી શકે. એક રીતે માત્ર એમને શોભા આપે એવું એક સ્થાન આપવામાં આવ્યું હતું, જેની પ્રશાસનીય ઉપર કોઈ પણ અસર કે પ્રભાવ નહોતો. અને આ જ ખરડા થકી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. ગવર્નર જનરલને કાયદા બનાવવાની સત્તા આપી અને ઓર્ડિનન્સ પાસ કરવાની શક્તિ સૌપ્રથમ આ કાયદા થકી આવી. ઓર્ડિનન્સ એટલે કે જો ગવર્નર જનરલ કે વાઇસરોયને એ કક્ષાએ એવું લાગે ભારતમાં કે કોઈ પણ એવી આપાતકાલીન સ્થિતિ છે, તો એ તરત 6 મહિના માટે તરત નવું તાત્કાલિક એક ખરડો ઓર્ડિનન્સ ડિસિપ્લિન માટે, નિયંત્રણ માટે, સુરક્ષા માટે લાવી શકે
અને જેની જાણ એને બ્રિટનની સંસદને કરવાની રહેતી હોય છે. તો આ ઓર્ડિનન્સની જે બાબત છે એ આ 1861થી આવી. આનો પ્રભાવ 100% જેમ વિસ્તરણ થયું, કલેક્ટર્સ જેવી પોઝિશનો આવી સ્થાનિક કક્ષાએ. હવે આમાં પણ કહેવામાં એવું જ આવ્યું હતું કે ભારતીયો અને અંગ્રેજી લોકોને સમાન હક આપવામાં આવશે નોકરીનો, પણ એવું નહોતું. કલેક્ટર એટલે કે ICS માં ભારતીયોને બહુ ઓછા આવે એવી પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવતી. એની સિવાય ન્યાયના મેજિસ્ટ્રેટના બધા હોદ્દાઓ છે એ ભારતીયો માટે તદ્દનપણે બંધ હતા અને માન્ય નહોતા રખાતા. એની ઉપર માત્ર ને માત્ર અંગ્રેજી અધિકારીઓ જ બેસતા અને એ પદને ગ્રહણ કરતા. તો અહીંયા આ 1861ના કાયદાથી બે વસ્તુઓ સ્પષ્ટપણે થઈ ગઈ કે અંગ્રેજો ભારતીયો અને ભારત સાથે ભેદભાવ રાખે છે અને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને હિત માટે એ લોકોને સારું લાગે ને દેખાડવા માટે નામનું પ્રતિનિધિત્વ આપે છે, કામનું કે પ્રભાવશાળી કશું જ નથી આમાં. અને પોતાનું શાસન વધારે મજબૂત કરવા માટે તે આ બધા ખરડાઓ થકી આ ચળવળોને શમવા માગે છે, ડામવા માગે છે. એ ભારતીયોને સ્પષ્ટ થઈ ગયું અને બ્રિટિશરો માટે આગળમાં જતા આ બાબત વધારે મુશ્કેલી ભરી બની જાય છે કે હવે આ જાગ્રત ભારત ઉપર કઈ રીતે શાસન કરવું. તો આપણે વહીવટ તરીકે જોઈએ તો 1861નો જે પ્રભાવ છે એ તમને બંધારણમાં પણ દેખાશે. એની અસર છે તો એનો પ્રભાવ 1935, 1919, 35 અને 47 પછી બંધારણના કાયદાઓને ઘડવામાં પણ એનો પ્રભાવ છે. તો મિત્રો આ ભાગ 2 અહીંયા પૂર્ણ થાય છે. ભાગ 3માં આપણે 1909ના મોર્લે મિન્ટોના સુધારા સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः